મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. આ ચેપ્ટરના કોસ્ટમાં ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ બે કન્સેપ્ટ આપણે સમજી ગયા છે. હવે આપણે જોઈએ ટોટલ કોસ્ટ. વર્ડ પરથી જ ખબર પડે ટોટલ કોસ્ટ એટલે શું હશે કે જેની અંદર ફિક્સ કોસ્ટ બી આવી જાય ને વેરિયેબલ કોસ્ટ બી આવી જાય. તો એ બેનું આપણે ટોટલ કરીએ તો આપણને શું મળશે? ટોટલ કોસ્ટ મળશે. આપણે કોઈ બી વસ્તુ પ્રોડક્શન કરીએ તો એની અંદર આપણે જોયું કે ફિક્સ કોસ્ટ બી આવતા છે અને વેરિયેબલ કોસ્ટ બી આવતા છે, બરાબર, શોર્ટ ટર્મમાં. તો જ્યારે બી આપણે કોસ્ટ કાઢવું હોય તો આપણે શું કરવું પડશે? ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ બેનું ટોટલ કરવું પડશે. તો આપણને શું મળશે? ટોટલ કોસ્ટ મળશે. તમને કીધું છે sum of fixed cost and variable cost is called the total cost, બરાબર. sum એટલે ટોટલ. જોઈએ ટોટલ કોસ્ટ that means આપણે TC is equal to total fixed cost plus total variable cost, right? TC is equal to TFC plus TVC, right? So there is a cause effect relationship between total production and total cost. If total production is more, then total cost is also more. Sum of total fixed cost and total variable cost is equal to the total cost. જેટલું પ્રોડક્શન કરશું એટલા આપણો કોસ્ટ વધવાનો, બરાબર. જેટલું આપણે પ્રોડક્શન કરશું એટલો આપણો કોસ્ટ વધવાનો. આપણે કરી નહીં કરી એમને બેસી રહી તો કોઈ ખર્ચો થવાનો જ નથી, બરાબર. ઇન્કમનું બી એવું જ છે. આપણે કંઈ નહીં કરીએ એમને બેસી રહીએ, કોઈ વર્ક નહીં કરીએ તો આપણે કોઈ જાતની ઇન્કમ બી થવાની નથી અને કોઈ જાતના ખર્ચા બી નથી થવાના. એમને બેસી રહીએ તો ખાયા પીયા વગર એમ જ બેસી રહીએ તો કંઈ થવાનું નથી. બટ આપણે વર્ક કરીએ તો આપણે ઇન્કમ થશે, બરાબર. ખાવા પીવાના એક્સ્ટ્રા આપણો ખર્ચો થશે, રાઈટ. ખાવા પીવા વગર બેસવું તો પોસિબલ નથી, પણ જસ્ટ આ કહેવાનું છે કે આપણે કંઈ નહીં કરીને એમને બેસી રહીએ તો કોઈ બી પ્રોડક્શન થવાનું નથી. આપણે પ્રોડક્શન કરશું તો એનો કોસ્ટ લાગશે, તો જ આપણે એને સેલ કરીને ઇન્કમ અર્ન કરી શકશું, રાઈટ. તો જેવી રીતે પ્રોડક્શન વધશે એવી રીતે કોસ્ટ બી શું થવાનો છે? વધવાનો છે. ઇટ ઇઝ ધેટ મીન્સ ટોટલ કોસ્ટ જેટલો બી પ્રોડક્શન વધારે હશે એટલું ટોટલ કોસ્ટ બી શું હશે? વધારે હશે. With the increase in the production, fixed cost remain fixed, but variable cost increase. Total cost increases as increase in the amount of the variable cost. Variable cost તો ફિક્સ જ રહેવાનો છે. આપણે ટેબલમાં જોશું my mistake. ફિક્સ કોસ્ટ તો સેમ જ રહેવાનો છે. આપણે ટેબલમાં જોશું ફિક્સ કોસ્ટ તો સેમ જ રહેવાનો છે, બટ વેરિયેબલ કોસ્ટમાં ચેન્જ થવાનો છે, બરાબર. એટલે ટોટલ કોસ્ટ કોના પ્રોપોર્શનમાં ઇન્ક્રીઝ થશે? વેરિયેબલ કોસ્ટના પ્રોપોર્શનમાં. ટોટલ કોસ્ટ કોના પ્રોપોર્શનમાં ઇન્ક્રીઝ થશે? વેરિયેબલ કોસ્ટના પ્રોપોર્શનમાં ઇન્ક્રીઝ થશે. એટલે વેરિયેબલ કોસ્ટ જેટલો ઇન્ક્રીઝ થશે ટોટલ કોસ્ટ બી એટલો ઇન્ક્રીઝ થશે. Therefore total cost is above total variable cost. Note that the difference between total cost and total variable cost is constant because of which total cost and total variable cost are parallel to each other. Total variable cost અને total cost નો ડિફરન્સ કેવો હશે? ઇક્વલ હશે. because total cost કોના પ્રોપોર્શનમાં ઇન્ક્રીઝ થતું છે? વેરિયેબલ કોસ્ટના પ્રોપોર્શનમાં. because ફિક્સ કોસ્ટ તો ફિક્સ જ રહેવાનો છે. ચેન્જ કયો થવાનો છે? વેરિયેબલ. એટલે ટોટલ કોસ્ટ બી શેના લીધે ચેન્જ થશે? વેરિયેબલના લીધે. જોઈએ ડાયાગ્રામ. પ્રોડક્શન 0 છે, બરાબર. ત્યારે આપણો ફિક્સ કોસ્ટ આપણે જોયું હતું કે પ્રોડક્શન 0 હોય તો બી અમુક કોસ્ટ તો લાગવાનો જ છે. લાઈક આપણે રેન્ટ છે, ઇન્ટરેસ્ટ છે, એ બધાનું એક્ઝામ્પલ આપણે લીધું હતું. કેટલા રૂપીસ છે? 100 રૂપીસ. પ્રોડક્શન 0 છે એટલે વેરિયેબલ કોસ્ટ તો થવાનો જ નથી. રો મટીરીયલ કેવું જાય મને જોવાનું જ નથી. પ્રોડક્શન નથી કરીએ તો વેરિયેબલ કોસ્ટ કેવો છે? 0. ટોટલ કોસ્ટ, ટોટલ ફિક્સ પ્લસ વેરિયેબલ 100 પ્લસ 0 કેટલો થયો? અહીંયા 100. કેટલો થયો? 100. પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈને 10 મિનિટ થયું. ફિક્સ કોસ્ટ તો એસી જ રહેવાનો 100. ટોટલ વેરિયેબલ કોસ્ટ 80 રૂપીસ થયું. 100 પ્લસ 80 કેટલા છે? 180. 20 એ 100, વેરિયેબલ કોસ્ટ 150, ટોટલ કોસ્ટ બેનું ટોટલ 250. 30 100 210, 210 plus 100 310. 40 100 290, 290 plus 100 390. 50 100 390, 390 plus 100 490. આ જે ટેબલ છે ને આપણે ફિક્સ કોસ્ટ ને વેરિયેબલ કોસ્ટ વાળા ટેબલ જોઈએ ને તે જ બેઠા છે. એટલે તમારે અલગથી યાદ રાખવાનું નથી. ને આમાં તો શું કરવાનું છે? ટોટલ જ કરવાનું છે. લાઈક અહીંયા 100 plus 0, 100 plus 80, 100
100 પ્લસ 150 એવી રીતે આપણે ટોટલ જ કરવાનું છે, બીજું કોઈ નથી. એટલે ખાલી તમે પેલા બે ટેબલ આ ટેબલમાં બી યાદ રાખવા જેવું કોઈ જ નથી, તમારે ખાલી આ એક ટેબલ યાદ રાખવાનું છે. આ એક ટેબલ યાદ રાખશો તમારા 3 ડાયાગ્રામ રેડી થઈ જશે. ફિક્સ કોસ્ટ કઈ છે જ નહીં, વેરિયેબલ કોસ્ટ વાળો બી થઈ જશે અને ટોટલ કોસ્ટ વાળો બી ક્વેશ્ચન થઈ જશે. એટલે તમારા 3 ક્વેશ્ચન થઈ જશે. એટલે આ ટેબલ બરાબર યાદ રાખજો. ડાયાગ્રામમાં જોઈએ આપણે 3 ડાયાગ્રામ બતાવવાના છે એટલે ધ્યાન આપજો. x પર આપણે બતાવ્યું છે આઉટપુટ ઓર પ્રોડક્શન, તમે કંઈ બી લખી શકો છો, અને અહીંયા આપણે બતાવ્યો છે કોસ્ટ. પહેલા આપણે ફિક્સ કોસ્ટ ડ્રો કરીએ. તો ફિક્સ તો દરેકે કેટલું છે 100 જ છે. 0 યુનિટ થી લઈને 50 યુનિટ સુધી ફિક્સ કોસ્ટ આપણું કેટલું રહે છે 100 જ રહે છે, બરાબર. એટલે આપણે ફિક્સ કોસ્ટ લાઈન ડ્રો કરી દીધી. યાદ કરો આપણે કરેલી હતી ફિક્સ કોસ્ટમાં, બરાબર. એક કર્વ ડ્રો કર્યો હતો, તો તે કર્વ આપણે અહીંયા ડ્રો કરી દીધો. વેરિયેબલ કોસ્ટ, તો વેરિયેબલ કોસ્ટ આપણે જે ડ્રો કરેલો હતો તે જ 0 એ 0, 10 એ 80, 20 એ 150, 30 એ 210, 40 એ 290 and 50 એ 390. જોઈન કરી દીધું, વેરિયેબલ કોસ્ટ મળી ગયો, બરાબર. પછી આપણે જોવાનું ટોટલ કોસ્ટ. તો ટોટલ કોસ્ટ આપણે યાદ રાખજો 0 એ 100 છે એટલે અહીંયા બનશે. અહીંયા y પર 100 છે એટલે આ ફર્સ્ટ પોઈન્ટ બનશે. 0 એ 100, પછી 180, 250, 310, 390 and 490. ખાલી અહીંયા જ વેરિયેબલ કોસ્ટ ને ફિક્સ કોસ્ટ વચ્ચે ટોટલ કોસ્ટ વચ્ચે ડિફરન્સ આવશે એમ જોવા જઈએ તો. કેમ? 0 યુનિટ ને ટોટલ વેરિયેબલ કોસ્ટ તો 0 છે, બટ તે વખતે ફિક્સ કોસ્ટ તો ઇન્કર થાય છે ને ટોટલ કોસ્ટમાં તો આપણે જોયું ફિક્સ ને વેરિયેબલ બે કોસ્ટ ઇન્વોલ્વ થાય છે. એટલે વેરિયેબલ કોસ્ટ છે તે તમારો 0 થી સ્ટાર્ટ થશે, જ્યારે ટોટલ કોસ્ટ છે તે તમારો 100 થી સ્ટાર્ટ થશે. ક્યાંથી સ્ટાર્ટ થશે? 100 થી. Why? Because it also include the fixed cost. ને પછી બે વચ્ચેનો ડિફરન્સ જો તમને સેમ જ લાગશે, બરાબર. સેમ લાગે છે ને બે વચ્ચેનો ડિફરન્સ. Why? કેમ કે પછી કયા પ્રોપોર્શનમાં વધે છે? વેરિયેબલ કોસ્ટના પ્રોપોર્શનમાં પછી ઇન્ક્રીઝ થાય છે. એટલે કેવું લાગશે? બે વચ્ચેનો ડિફરન્સ સેમ લાગશે. આ તમારું બન્યું છે ટોટલ કોસ્ટ, ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટોટલ ફિક્સ કોસ્ટ. હવે તમને એની અંદરમાં નામ આપ્યું છે, અહીંયા જોઈએ એ નામ આપ્યું છે. એ નામ કેમ આપ્યું છે તો આપણે પછી જોઈએ. અહીંયા તમારું B છે, અહીંયા C છે. એક્સપ્લેનેશનમાં તમારે નામકરણ કરવાનું છે, એટલે એક્સપ્લેનેશન થોડુંક તમારું કન્ફ્યુઝન વાળું છે, પણ જોઈ લેશું આપણે. આ O, બરાબર. જો પહેલા નીચેનું જોઈ લઈએ. On x axis production and y axis cost is shown with the increase in the production. There is no change in the fixed cost but variable cost increases. As a result of increase in the production, total cost also increases. बराबर. total cost भी increase થશે ને variable cost भी increase થશે. Total cost curve began from the point P. અહીંયા P નામ આપ્યું છે. પોઈન્ટ P થી તમારો ટોટલ કોસ્ટ સ્ટાર્ટ થાય છે. This show that if output is 0 then total fixed cost is 100 while total variable cost is 0. As production increase, total fixed cost remain constant and total variable cost increase. હવેની લાઈન અંડરલાઈન કરી રાખજો. તમને પેજ નંબર 50 પર, પેજ નંબર સાથે કહું છું, પેજ નંબર 50 પર લાસ્ટ લાઈન આપી છે. Due to this, total variable cost curve move upward from left hand to right side and total cost curve is upside parallel to total variable cost. કઈ સાઈડ મૂવ થાય છે? અપવર્ડ સાઈડ, લેફ્ટ ટુ રાઈટ મૂવ થાય છે. અપવર્ડ, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ. That means it is also a positive slope. Positive slope. બરાબર. આટલી વસ્તુ યાદ રાખજો. અપવર્ડ લેફ્ટ મૂવ થાય છે, લેફ્ટ ટુ રાઈટ મૂવ થાય છે. કયો સ્લોપ બનશે? પોઝિટિવ સ્લોપ બનશે. ટોટલ કોસ્ટ, ટોટલ કોસ્ટ. ક્લિયર? હવે આપણે એનું એક્સપ્લેનેશન આપ્યું છે તે જોઈએ.
ટોટલ વેરિયેબલ કોસ્ટ બી કેટલું છે 0 બટ ટોટલ ફિક્સ કોસ્ટ ઇઝ ઓપી કેટલું કીધું છે ઓપી તમને નામ આપ્યું છે જો આ ઓ ને આ પી એ ઓપી જેટલું છે અને ટોટલ કોસ્ટ ઇઝ ઓલસો ઓપી બરાબર ધેટ મીન્સ પ્રોડક્શન 0 છે બરાબર ત્યારે ટોટલ ફિક્સ કોસ્ટ કેટલું છે ઓપી એન્ડ ટોટલ કોસ્ટ બી કેટલું છે ઓપી ધેટ મીન્સ 100 રૂપીસ બરાબર પણ ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલું છે 0 જ છે કેટલું છે 0 ક્લિયર આ કેમ 100 રૂપીસ આવ્યું કેમ કે ટોટલ કોસ્ટ ની અંદર ફિક્સ કોસ્ટ બી ઇન્ક્લુડ છે એટલે 100 રૂપીસ આવ્યું પાછું તમને કહું છું now production is OQ1 પ્રોડક્શન જ્યારે OQ1 છે બરાબર એટલે કે 10 રૂપીસ થાય છે ત્યારે ટોટલ ફિક્સ કોસ્ટ બને છે Q1B અહીં આની વાત કરે છે લોકો ટોટલ ફિક્સ કોસ્ટ Q1B રાઈટ ટોટલ કોસ્ટ તમારો બને છે Q1A કેટલો બને છે Q1A એન્ડ ટોટલ વેરિયેબલ કોસ્ટ તમારો બને છે Q1C આ તમને જે નામ આપેલા છે ને એના માટે આપેલા છે એક્સપ્લેનેશનમાં નીચે તમારે લખવાના છે એટલે બરાબર જોઈ લેજો પ્રોડક્શન જ્યારે OQ1 છે એટલે જ્યારે 10 યુનિટ થાય છે ત્યારે તમારો ટોટલ ફિક્સ કોસ્ટ થાય છે Q1B ટોટલ કોસ્ટ Q1A ને ટોટલ વેરિયેબલ કોસ્ટ થાય છે Q1C નાઉ જ્યારે તમારું પ્રોડક્શન OQ2 એટલે કે 30 યુનિટ થાય છે જ્યારે તમારું પ્રોડક્શન OQ2 એટલે કે 30 યુનિટ થાય છે ત્યારે તમારું ટોટલ ફિક્સ કોસ્ટ કેટલું છે Q2F કેટલું છે Q2F ટોટલ કોસ્ટ તમારું કેટલું છે Q2E એન્ડ ટોટલ વેરિયેબલ કોસ્ટ તમારું કેટલું છે Q2G બરાબર આ તમારે નીચે એક્સપ્લેનેશન આપવાનું છે તો 4 પોઈન્ટ છે પણ આ ફર્સ્ટ પોઈન્ટ ની અંદરમાં ફર્સ્ટ ને સેકન્ડ બે ઇન્ક્લુડ થઈ ગયા છે તમને બુકમાં 4 પોઈન્ટ આપ્યા છે પણ આમાં તમારા ફર્સ્ટ ને સેકન્ડ બે પોઈન્ટ ઇન્ક્લુડ થઈ ગયા છે બરાબર 0 એ તમને 2 પોઈન્ટ આપેલા છે એટલે આપણે બે અહીંયા જ ઇન્ક્લુડ કરી નાખ્યા છે પછી આ સાઈડ એટલે તમારો થર્ડ પોઈન્ટ બુકનો ને તમારો બુકનો ફોર્થ પોઈન્ટ બરાબર જોઈ લેજો ઇઝી એક્સપ્લેનેશન લોકોએ નામ આપીને અલગથી એક્સપ્લેન કર્યું છે બીજું કંઈ નથી total cost is always above the total variable cost total cost is always above the total variable cost reason કે total cost ની અંદરમાં fixed cost બી ઇન્ક્લુડ થાય છે બરાબર એટલે fixed cost નો અંદર ટોટલ થવાનું એટલે total variable cost કરતા વધારે જોવાનું અને એના અબવ જોવાનું અહીંયાથી જો 0 છે ત્યારે 100 છે એટલે અહીંયાથી જ આપણને અબવ દેખાય છે રાઈટ સો આ તમારો ટોટલ કોસ્ટ નો પોઈન્ટ હતો મીનિંગ તો ઈઝી જ છે ડાયાગ્રામ ખાલી બરાબર જોઈ લેજો મીનિંગ તો ઈઝી જ છે કે બેનો ટોટલ કરીએ એટલે આપણે ટોટલ કોસ્ટ મળે ઈઝી જ છે ડાયાગ્રામ તમે ખાલી 3 ડાયાગ્રામ તમારે ડ્રો કરવાના છે બરાબર જોઈ લેજો કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો પૂછી લેજો બુકની અંદરમાં લખજો એનો મીનિંગ ટેબલ ડાયાગ્રામ અને એક્સપ્લેનેશન બુકની અંદરમાં લખજો બરાબર કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો તમે ફોન કે મેસેજ કરી શકો છો થેન્ક યુ